આગળ વાત કરીશું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મહાજંગ વિશે। સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદમાં ભાજપના ઉમેદવારોનો ઈવીએમની રેપ્લિકા સાથે પ્રચાર। તો સરસપુર વોર્ડમાં ઉમેદવારો ઈવીએમની રેપ્લિકા સાથે પ્રચાર કરવા નીકળ્યા છે। મતદાન કેવી રીતે કરવું તેના વિશે ઉમેદવારો આપી રહ્યા છે સમજ। સ્થાનિકોને 4 મત આપવા માટે ભાજપના ઉમેદવાર કરી રહ્યા છે અપીલ અને ઉમેદવાર વોટ કરશે પણ રજીસ્ટર નહીં કરે તો મત રદ થવા અંગે માહિતી આપી છે। મતદારો મતદાન સમયે મૂંઝવણમાં ન મુકાય તે માટેના ઉમેદવારોના પ્રયાસ જોવા મળી રહ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે વાત કરવામાં આવે તો અમદાવાદમાં સરસપુર રખિયાલ અને દરિયાપુર વોર્ડ છે કે જ્યાં 22 કરતા વધુ ઉમેદવારો છે ત્યારે જે ઉમેદવારો છે તે ઉમેદવારો અત્યારે ઈવીએમ મશીનની રેપ્લિકા લઈને નીકળ્યા છે અને જે મતદારો છે તે મતદારોને સમજાવી રહ્યા છે કે કઈ રીતે મતદાન કરવું। વાત કરવામાં આવે તો જે જગ્યાએ 20 થી વધુ ઉમેદવારો હોય ત્યાં 2 થી વધુ મશીન મૂકવામાં આવશે, 1 થી વધુ મશીન મૂકવામાં આવશે અને દરિયાપુર છે, સરસપુર રખિયાલ છે અને ગોમતીપુર વિસ્તારમાં 2 ઈવીએમ મશીન મૂકવામાં આવશે ત્યારે મતદારોને પણ ખબર પડે કે કઈ રીતે મતદાન કરવું, કેવી રીતે મતદાન કરવું, તેમના નંબર ઉમેદવારોના નંબર કયા છે। ત્યારે તમામ જે પક્ષના જે ઉમેદવારો છે તે અત્યારે 2 રેપ્લિકા લઈને મતદારોની વચ્ચે જઈ રહ્યા છે। મતદારો સાથે ખાસ વાતચીત કરીશું। મતદારોને તમે સમજાવ્યું છે, શું સમજાવ્યું છે અને શું કહેવામાં આવ્યું છે? તમે મતદારોને એકચ્યુઅલમાં શું છે 20 ની ઉપર જયારે જતો રહે ત્યારે બીજું ઈવીએમ આવી જાય છે તો હવે મતદારોના મનમાં કોઈ શંકા ન રહી જાય કે મારું ચોથું કમળ છે ક્યાં, કેમ કે એક કમળ જતું રહ્યું છે બીજા ઈવીએમમાં। એટલે મેં શરૂઆત કરી મતદારોને સમજાવવાની કે 6 નંબર ઉપર ચિરાગભાઈ ઠાકોર જે અમારા ઉમેદવાર છે ભારતીય જનતા પાર્ટીના અને 7 નંબર ઉપર ચંદ્રિકાબેન પટેલ એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે અને 10 નંબર ઉપર ભારતીબેન વાણિયા અને 16 નંબરનું જે એક કમળ છે એ બીજી ઈવીએમમાં જતું રહે છે જે મારું પોતાનું છે રાજકુમાર રાજપૂતના નામે। તો મતદારોને જયારે મતદાર કમળને શોધે છે, જયારે એક ઈવીએમમાં એને ના દેખાય ત્યારે કન્ફ્યુઝ ના થઈ જાય લોકો, એના માટે અમને સમજાવવામાં આવ્યું છે અને નીચે પાછું એમને એ બતાવવામાં આવ્યું કે પોતાના વોટ આપ્યા પછી નીચે રજીસ્ટર્ડનું એક બટન યેલું। ચિરાગભાઈ, વાત કરવામાં આવે તો બીજું પણ એક મતદારોને એવું સમજાવવામાં આવ્યું છે કે 4 વખત વોટ તો કરી દીધા। અમુક લોકો એવા પણ હોય છે કે જેમને ખબર નથી હોતી કે કેટલા વોટ કરવાના, તો એમાં કઈ રીતે સમજાવ્યું છે? રજીસ્ટર માટેનું કઈ રીતની સમજણ આપી છે તમે? 4 મારો ક્રમાંક નંબર 6 છે, ચંદ્રિકાબેનનો 7 નંબર છે, 10 નંબર ભારતીબેન વાણિયાનો છે અને 16 નંબર રાજપૂત છે, રાજકુમાર રાજપૂત, પણ એમનું અલગ બીજા ઈવીએમમાં આવેલું છે। એટલે અમને બંનેના સમજાવવામાં આવ્યું છે અને નીચે યલો કલરનું બટન દબાવવામાં આવશે તો વોટ રજીસ્ટર થશે। એટલે તમામ ચારેયને ખાલી એક કોમન સવાલ છે કે તમામ મતદારોને એવું તમે કહ્યું છે કે 1 મત નહીં 4 મત આપવાના છે? એ બધાને એમ જ સમજાવ તો ચોક્કસથી જે રીતની વાત કરવામાં આવે તો તમામ જે રાજકીય પક્ષો છે તે પોતાને મતદાન કઈ રીતે મળે, વધુમાં વધુ મતદાન પોતાની તરફ કઈ રીતે થાય તે માટે ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે। ઈવીએમની રેપ્લિકા લઈને મતદારોની વચ્ચે ગયા છે અને મતદાન કઈ રીતે કરવું, સાથે જ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અમદાવાદ, રાજકોટ, સુરત, બરોડા, જામનગર અને ભાવનગર આ તમામ જે કોર્પોરેશનના ઇલેક્શનમાં એક મતદાર 4 મતદાન આપી શકે છે, 4 વખત વોટ આપી શકે છે એક સાથે। ત્યારે આ બાબતની પણ સમજણ ઉમેદવારો દ્વારા અત્યારે મતદારોને આપવામાં આવી રહી છે। કેમેરામેન આશિષ ડોડિયા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।